શ્રાવણ મહિનો એટલે કે ભક્તિ અને પૂજા અર્ચનાનો મહિનો। લોકો શ્રદ્ધા અને આસ્થાની સાથે વિવિધ દેવી દેવતાઓ અને ગુરુજનોની સેવા ભક્તિ કરે છે। તેવી જ રીતે ચલથાણ ખાતે આવેલ સાંઈ યુવક મંડળ ચલથાણ પાટિયાવાડ દ્વારા છેલ્લા 19 વર્ષથી સાંઈ બાબાની પાલખી યાત્રાની પદયાત્રાનું આયોજન કરવામાં આવતા હોય છે। તેવી જ રીતે આજે 20મી શેરડી પાલખી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં પોતાની મનોકામના પૂર્ણ કરવા પાલખી સાથેની પદયાત્રામાં સેવકો અને પદયાત્રી સહિત 90 લોકો જોડાયા છે। આ પદયાત્રા ચલથાણથી આજ રોજ નીકળી દરરોજ 30 થી 35 કિલોમીટરની પદયાત્રા કરશે। તે દરમિયાન પ્રથમ રાત્રિ રોકાણ કરચેલિયા સુમુલડેરી, બીજા દિવસે રાત્રિ રોકાણ વાસદા, ત્રીજી રાત્રિ રોકાણ સિવારીમાળ, ચોથા દિવસે હરગઢ, પાંચમા દિવસે ખેડગાંવ, છઠ્ઠા દિવસે શિરડી બાબાના મંદિરે પહોંચી બાબાના દર્શન કરી શનિવાર તારીખ 2 ઓગસ્ટના રોજ 9 દિવસની 310 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી ચલથાણ પાછા ફરશે। નામ મનોજભાઈ પટેલ છે। અમે વાંકાનેડા પાટીચાલ ગામમાં અને શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા અમે મંડળ ચલાવીએ છીએ અને છેલ્લા કેટલાક વર્ષોથી પદયાત્રાનું આયોજન કરીએ છીએ શ્રાવણ માસ નિમિત્તે। અને આજે 20મી પદયાત્રાનું આયોજન થઈ રહેલું છે અને 300 કિલોમીટરનું અંતર 7 દિવસમાં કાપીને અમે 7મા 8મા દિવસે શિરડી સાંઈ બાબાના દર્શન કરીએ છીએ। કેટલા જણા જોડાયા છે? હાલમાં અત્યારે 32 થી 35 પદયાત્રીઓ જોડાયા છે। આર્થિક પરિસ્થિતિના આધારે થોડા પદયાત્રી ઓછા પણ થાય, પણ ધાર્મિક આસ્થાને લીધે પદયાત્રી જોડાતા રહે છે, તેમ અમારો આ સંઘ ચાલુ રહે છે। રમેશ કંપાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।